આપણે જ્યારે પણ ગુજરાતીમાં વાત કરીએ છીએ ત્યારે આપણું મગજ સતત એક કામ કરતું હોય છે. એ નક્કી કરે છે કે કોઈ વસ્તુ એક છે કે અનેક. આ નાનકડી વાત આખી વાતચીતનો અર્થ બદલી શકે છે. તો ચાલો આજે આપણે ભાષાના આ જ જાદુને સમજીએ, એકવચન અને બહુવચન. સારું, તો શરૂઆત એક સાવ સામાન્ય સવાલથી કરીએ. આપણી આસપાસ કેટલીય વસ્તુઓ છે, બરાબર? હવે એમાંથી કોઈ એક વિશે વાત કરવી હોય કે પછી ઘણી બધી વસ્તુઓ વિશે, તો એ કહેવાની સાચી રીત કઈ? આ કોઈ અઘરો કોયડો નથી, પણ હા, ભાષાનો પાયો જરૂર છે. અને આજે આપણે આ પાયાને એકદમ મજબૂત બનાવીશું. ચાલો, તો સૌથી પહેલાં વાત કરીએ પહેલા ખ્યાલની, એકવચન. આનો નિયમ બિલકુલ સીધો અને સરળ છે. જ્યારે પણ વાત ફક્ત ને ફક્ત એક જ ચીજની હોય, પછી ભલે એ એક માણસ હોય, એક ખુરશી હોય કે આકાશમાં દેખાતો એક તારો હોય, ત્યારે સમજી લેવાનું કે એ એકવચન છે. મતલબ કે અહીં આપણી ગણતરી એક પર આવીને અટકી જાય છે. બસ આટલું જ. એક. આ એક આંકડો છે ને, એ જ એકવચનનો આખો સાર છે. મગજમાં બસ આ નંબર ફિટ કરી લો એટલે સમજો કે અડધી વાત તો અહીં જ સમજાઈ ગઈ. ટૂંકમાં કહીએ તો એકવચન એટલે બીજું કંઈ નહીં પણ ક્વોન્ટિટી 1. આપણે જ્યારે વાતચીતમાં કહીએ ચોપડી, ઘર કે મિત્ર, ત્યારે સાંભળનાર તરત જ સમજી જાય છે કે વાત ફક્ત એકની જ થઈ રહી છે. કેટલી સ્પષ્ટતા નહીં? પણ દુનિયામાં બધી વસ્તુઓ એકલી તો નથી હોતી, ખરું ને? ઘણીવાર એક કરતાં વધારે વસ્તુઓ ભેગી થાય છે. ત્યારે શું? બસ અહીંથી જ બહુવચનની વાત શરૂ થાય છે. જુઓ, અહીં નિયમ થોડો બદલાય છે. જેવી ગણતરી એકથી આગળ વધી, પછી એ 2 હોય, 5 હોય, 50 હોય કે પછી હજારોમાં હોય, એ બધું જ બહુવચનના ખાતામાં જતું રહે છે. અહીં વધારે શબ્દ બહુ જ મહત્વનો છે. એક નહીં, પણ એકથી વધારે. આને જો ગણિતની નજરે જોઈએ તો આ એક નિશાની જ બધું સમજાવી દે છે. ગ્રેટર ધેન 1, મતલબ કે આપણો આંકડો હંમેશા એકથી મોટો જ રહેવાનો છે. કેટલું સિમ્પલ છે! તો આખી વાતનો સાર એ છે કે બહુવચન એટલે એક પ્રકારની ભીડ, એક સમૂહ, એક કરતાં વધારેનો મેળાવડો, અને એટલે જ ચોપડી બની જાય છે ચોપડીઓ અને મિત્ર બની જાય છે મિત્રો. આ નાનકડો ફેરફાર જ બતાવે છે કે વાત હવે કોઈ એકની નથી રહી. ચાલો, હવે આ બંને મિત્રોને એટલે કે એકવચન અને બહુવચનને સામસામે મૂકીને જોઈએ. એક અને અનેક. આ રહ્યું આખી વાતનું હાર્દ. જુઓ, એક તરફ છે એકલતા એટલે કે એકવચન અને બીજી તરફ છે સમૂહ એટલે કે બહુવચન. એક બાજુ છે ફક્ત એક અને બીજી બાજુ છે એક કરતાં વધારે. આ નાનકડો તફાવત જ આપણી ભાષાને ગણતરી કરવાની અદ્ભુત શક્તિ આપે છે. આ જ સ્પષ્ટ કરે છે કે આપણે એક ફૂલની વાત કરી રહ્યા છે કે પછી આખા બગીચાની. જો આને સાવ સરળ રીતે અંકોની ભાષામાં સમજવું હોય તો વાત એકદમ સાફ થઈ જાય છે. એકવચનનો પાક્કો દોસ્ત છે નંબર 1, જ્યારે બહુવચન તો 2 થી લઈને અનંત સુધીના કોઈ પણ આંકડા સાથે દોસ્તી કરી શકે છે. બસ આટલો જ ખેલ છે. તો સારું, હવે આ બધી જાણકારીનું શું કરવું? ચાલો, એને થોડીક કામે લગાડીએ. યાદ રાખવા જેવી વાત એ છે કે આ કોઈ અઘરો વ્યાકરણનો નિયમ નથી જેને ગોખવાનો હોય. ના, આ તો વાતચીતને વધારે સ્પષ્ટ અને સચોટ બનાવવાનો એક રસ્તો છે. દરેક વખતે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણું મગજ અજાણતા જ આ સવાલ પૂછે છે, એક કે અનેક, અને તેના જવાબ પરથી જ આખી વાતનો આધાર નક્કી થાય છે. તો ચાલો, આ વાતને પૂરી કરતા પહેલાં એક નાનકડી કસરત કરીએ. અત્યારે જ જ્યાં પણ હોઈએ ત્યાંથી આસપાસ એક નજર ફેરવીએ. શું દેખાય છે? આ દુનિયામાં શું એકવચનમાં છે અને શું બહુવચનમાં? કદાચ એક ટેબલ, પણ તેના પર અનેક પુસ્તકો, માથે એક પંખો, પણ મનમાં અનેક વિચારો. બસ આ ભેદને ઓળખવાની શરૂઆત અહીંથી જ થાય છે.